કેમ છો મિત્રો? ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરીને ફક્ત 10થી 12 મિનિટમાં બની જતું લગ્ન પ્રસંગમાં મહારાજ બનાવે એવું ટેસ્ટી ચટાકેદાર આ ટિંડોળાનું શાક તમે ઘરમાં બનાવશો ને તો સૌ ખાતા જ રહી જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો, આપણે જ્યારે પણ લગ્ન પ્રસંગમાં ટિંડોળાનું શાક ખાઈએ ત્યારે એવું લાગે કે આ ઘરે નથી બનતું. પરંતુ આજે હું તમને એકદમ સરળ રીતથી ઘરમાં બનાવતા શીખવાડીશ. એના માટે મેં અહીં 250 ગ્રામ ટિંડોળાને સમારી લીધા છે. ટિંડોળાને સમારતી વખતે ધ્યાન રાખવાનું, બહુ પાતળી ચીરી નથી કરવાની, થોડી જાડી રાખવાની છે. મેં એને ધોઈને કોરું કરી લીધા છે. હવે એક મસાલો બનાવી લઈએ. મિક્સર જારમાં 2 મોટી ચમચી સિંગદાણા લઈશું, 1 મોટી ચમચી કોપરાની છીણ લઈશું, 1 મોટી ચમચી તલ લઈશું અને 2 લીલા મરચાં લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. 1 આદુનો ટુકડો સમારીને લઈશું, 5 લસણની કળી લઈશું અને સાથે થોડા લીલા ધાણા લઈશું. આ સ્ટેજ પર તમે ચાહો તો થોડા બેસનની પાપડી કે ગાંઠિયા પણ નાખી શકો છો અને એને આપણે મિક્સર જારમાં લઈને અધકચરું પીસી લેવાનું છે. દરદરું રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તમે જોઈ શકો છો આ રીતે આપણે એને પીસી લઈશું. આ મિશ્રણને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતનો મસાલો બનાવીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. અઠવાડિયા સુધી સારો રહે છે. હવે એમાં બાકીના મસાલા કરી લઈએ. 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી નાની ચમચી હળદર નાખીશું, 1 નાની ચમચી ખાંડ નાખીશું. ગળાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે લીલું મરચું લીધું છે એટલે તીખાશ આપણને એની જ મળશે. કાશ્મીરી લાલ મરચાંથી કલર મળશે. હવે એક પેન મૂકી લઈશું અને એમાં 3 મોટી ચમચી તેલ લઈશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. 1 નાની ચમચી રાઈ નાખીશું અને અડધી નાની ચમચી જીરું અને 5 ચમચી હિંગ નાખીશું. 4 મીઠા લીમડાના પાનને તોડીને નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે. તમે 4થી 5 ચમચી તેલ પણ લઈ શકો છો. મેં નોનસ્ટિકમાં બનાવું છું એટલે મેં થોડું ઓછું લીધું છે. હવે આપણે જે ટિંડોળા ધોઈને નાખ્યા છે એ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 5 ચમચી જેટલી હળદર નાખીશું. હળદર આપણે મસાલામાં નાખી છે એટલે આમાં ઓછી નાખીશું અને મિક્સ કરીને ઢાંકીને 5થી 6 મિનિટ માટે આપણે એને તેલમાં સરસ શેકાવા દેવાનું છે. એને ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા જઈશું એટલે આપણા ટિંડોળા સરસ બધી તરફથી સરસ શેકાઈ જશે. તમે આ સ્ટેજ પર ચાહો તો જો તમારા ટિંડોળા બહુ કોરા લાગતા હોય તો તમે થોડો પાણીનો છંટકાવ કરી શકો છો, 1થી 2 ચમચીનો. પણ તમે ઢાંકીને ધીમા તાપે એને શેકાવા દેશો ને તો એ એકદમ ચવડ નહીં થઈ જાય. જુઓ, સરસ આપણા ટિંડોળા ચડી ગયા છે. તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને થોડા કોરા પણ નથી થયા. તમે જોઈ શકો છો. હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ બધો જ નાખી દેવાનો છે અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનો છે. મસાલો આપણો કાચો છે એટલે એને મિક્સ કરીને આપણે 2થી 3 મિનિટ માટે એને રાંધી લેવાનું, એટલે કે કૂક કરી લેવાનું. પહેલે આપણે એને સરસ મિક્સ કરી લઈશું, ફરીથી એને ઢાંકી દઈશું અને ધીમા તાપે આપણે 3 મિનિટ માટે એને સરસ કૂક થવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડવા લાગે ત્યાં સુધી એને કૂક કરવાનું છે. જુઓ, કલર કેટલો સરસ આવ્યો છે. મેં 1 મિનિટ થઈ ગઈ છે. ફરી આપણે એને ઢાંકી દઈશું અને બીજી 1.5 મિનિટ મેં એને સરસ કૂક કરી લીધું છે અને હવે પ્રોપર આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. કલર પણ સરસ આવી ગયો છે. હવે આ સ્ટેજ પર અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને અડધો લીંબુનો રસ નાખીશું. આપણે ખટાશ કશું પણ વાપરી નથી. તમે ચાહો તો આમચૂર પાવડર પણ લઈ શકો છો અને એને મિક્સ કરી અને તૈયાર થઈ ગયું છે આપણું ટિંડોળાનું શાક. હવે છેલ્લે લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ઝડપથી બની જતું લગ્ન પ્રસંગમાં બને એવું ટિંડોળાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આપણે એને સર્વ કરી લઈશું. આ શાકને તમે કોઈ મહેમાન આવે, ભાખરી સાથે, રોટલી સાથે, પરાઠા સાથે અને દાળ ભાત સાથે તો ખૂબ જ સરસ લાગે છે. એકવાર બનાવશો ને તો ખાતા જ રહી જશો અને એકદમ ઝડપથી બની જાય છે અને જેવું આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ ને એવો જ ટેસ્ટ આવે છે. તો મિત્રો, એકદમ રસોઈયા મહારાજ જેવું ટિંડોળાનું શાક ચોક્કસથી તમે મારી આ રેસીપીથી બનાવજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો.